ભાગ 5 દુઃખનું નિવારણ પૈસાથી અશક્ય। વસ્તી પત્રકમાં કામમાં જોડાયેલા વિદ્યાર્થીઓ નિશ્ચિત થયેલા દિવસે સવારમાં નીકળી પડ્યા, પરંતુ હું પરોપકારી સદગૃહસ્થ બપોર પહેલાં તેમની સાથે જોડાયો નહીં। હું વહેલો શી રીતે પહોંચી શકું? કારણ કે 10 વાગે તો હું ઉઠ્યો, પછી કોફી પીધી અને પછી ખાધેલું પચાવવા માટે બીડીના ગોટા કાઢ્યા, એટલે જાનવ ચાલને દરવાજે હું 12 વાગે પહોંચ્યો। નદી કાંઠા પરના રસ્તા પર આવેલી એક હોટલમાં એક પોલીસ મને લઈ ગયો। કોઈ આવે તો તેને ત્યાં લઈ આવવું એમ વસ્તી પત્રકવાળા કહેતા ગયા હતા। હું અંદર બેઠો। અંધારી ગંધાતી મેલી જગ્યા હતી। ડાબે હાથે નાની ઓડી હતી, તેમાં ટેબલો હતા ને તેના પર મેલા કપડાં પાથરેલા હતા। ચિત્રે હાલ તેમજ રીતસરના બંને જાતના લુગડા પહેરેલા માણસો ત્યાં ચા પીતા બેઠા હતા। તેમાં મજૂરો, નાના વેપારીઓ ને કેટલીક સ્ત્રીઓ પણ હતી। હોટલ ઘણી ગંદી હતી, પણ તેનો ધંધો સારો ચાલતો હોય એમ લાગ્યું। ગલ્લા પાછળ બેસીને જે માણસ પૈસા લેતો હતો તે ચહેરા પરથી હોશિયાર દેખાતો હતો। મેં વસ્તી પત્રકવાળા વિશે પૂછ્યું। વાન્યા, જર્મન ઢબનો પોશાક પહેરેલો એક ઠીંગણા માણસે બૂમ મારી। તે આ હોટલનો માલિક હતો। તેનું નામ ઇવાન ફેડોડિચ। તે મૂળ ગામડાનો વતની હતો। આ જાનવ ચાલમાંની અડધી તેણે પોતાના નામે ભાડે લઈ રાખી હતી અને તેમાં તે પેટા ભાડું તો રાખતો હતો। 18 વર્ષનો પાતળો પોપટીયો નાકવાળો ને બેઠેલા ગાલવાળો એક નોકર દોડી આવ્યો। પેલા વસ્તી પત્રકવાળાઓ આવ્યા છે, તેમની પાસે આ સાહેબને લઈ જા। એ લોકો કૂવા તરફના માળામાં ગયા છે। આ જગાની નજીક થઈને પોતાના સફેદ પાટલુનને સંકોડતો અને જામી ગયેલા ગંદવાડને ઓળંગતો પેલો છોકરો મને એક બીજા મકાન તરફ લઈ ગયો। ચોગાનમાં કે ચાલીઓમાં જેટલા મળ્યા તે બધા ઊભા રહીને મને ધારી ધારીને જોતા હતા। મારા જેવો સારા કપડાં પહેરેલો માણસ આ લત્તામાં કૌતુક રૂપે જ હતો। છોકરાએ એક બાઈને પૂછ્યું, વસ્તી પત્રકવાળાઓને ક્યાંય જોયા? 3 જણે એક સામટો જવાબ આપ્યો। એક કહે કૂવા ઉપર છે, બીજો કહે ત્યાંથી તો એ લોકો નીકળી ગયા છે ને હવે નિકિટા ઇવાનોવિચને ત્યાં ગયા છે। શરીરે માત્ર એક કુર્તાવાળો એક ડોસો જાજરૂ પાસે ઊભો પોતાની લેંગી ઠીક કરતો હતો। તે કહે એ લોકો તો નંબર 30માં છે। આ છેલ્લી બાતમી સૌથી વિશેષ વિશ્વાસપાત્ર છે એમ ગણીને તે છોકરો મને ભોંય તળિયાના માળ હેઠળના અંધારિયા ભંડકિયા થઈને નંબર 30 તરફ લઈ ચાલ્યો। પેલા ચોગાન કરતાં અહીંની દુર્ગંધ વળી જુદી જ જાતની હતી। નીચે ઉતરીને અમે એ ભંડારિયાની અંધારી પરસાળ પર થઈને જતા હતા। તેવામાં અચાનક બાજુની એક ઓડીનું કમાન ઉઘડ્યું અને એક પીધેલો ડોસો એક જ પહેરણ પહેરેલો ઓડીમાંથી બહાર ઘસી આવ્યો। બાયો ચડાવેલી અને સાબુ ભર્યા હાથવાળી એક ધોબણ કારમી ચીસો પાડતી ઓડીમાંથી તેને ધક્કો મારીને બહાર કાઢતી હતી। આ ઓડીના જંગલને છેડે એક નાનું બારણું હતું, તેમાંથી વસ્તી પત્રકવાળાઓ બેઠા હતા। તે ઓડીમાં જવાનું હતું। નંબર 30ની માલિકીબાઈ આ ઓડીમાં રહેતી હતી, ઇવાન ફેડોડિચ। તેણે આખો નંબર ભાડે રાખ્યો હતો અને તેમાંથી તે કાયમના અથવા રાત પૂરતા સુવા આવનાર ભાડૂતોને જગ્યા ભાડે આપતી હતી। અહીં વસ્તી પત્રક ભરનારા એક વિદ્યાર્થી પોતાના પત્રકો પાથરીને બેઠો હતો અને ન્યાયાધીશ કોઈની જુબાની લેતો હોય તેમ ખમીઝ વાસ્કોટ પહેરેલો એક માણસને સવાલ પૂછી રહ્યો હતો। તે માણસ પેલી માલિકબાઈનો ઓળખીતો હતો ને તેના તરફથી બધા જ જવાબો આપતો હતો। ઘરની માલિક પેલી ડોસી અને બીજા 2 ભાડૂતો ત્યાં ઊભા હતા। હું આવ્યો ત્યારે ઓડીમાં સમાય તેટલા માણસો ભરાયેલા જ હતા। લોકોને ખસેડતો હું ટેબલ પાસે પહોંચ્યો। મને નમસ્કાર કરી લઈને વિદ્યાર્થીઓ પાછા સવાલો ચાલુ કર્યા। મેં આસપાસ નજર નાખીને પછી ત્યાં હાજર હતા તેમને મારા પોતાના હેતુની દ્રષ્ટિએ કેટલાક પ્રશ્નો પૂછ્યા।
પરિણામે માલુમ પડ્યું કે મારો પરોપકાર હું જેના પર ઠાલવી શકું એવું કોઈ આ વિભાગમાં તો નહોતું. વિભાગની માલિકની બાઈ નાની, ગંદી અને દરદરી ઓરડીમાં હું રહેતો તે આલેશાન હવેલી સાથે સરખાવતા બહુ જ ખરાબ જણાય. છતાં શહેરના બીજા ગરીબ લોકોના મુકાબલામાં તો આ વિભાગની માલિક બહુ સુખ સગવડમાં રહેતી હોય અને ગામડાની ગરીબી સાથે સરખાવીએ તો વિલાસમાં પણ રહેતી હોય એમ કહી શકાય. તેને ત્યાં પીછાનું સુવાળું બિછાનું છે, ઓઢવાનું ગોદડું છે, એક કિટલી છે, ગરમ કોટ છે અને ચલણાઓનું એક કબાટ પણ છે. આ બાઈને પેલા ઓળખીતાનો દેખાવ જોતા પણ તે તેવા જ સુખી જણાતો હતો. તેના ખિસ્સામાં ઘડિયાળ અને અછોડા હતા. ભાડું તો બધા ગરીબ તો હતા જ, પણ તેમાંનામાંથી તત્કાલ મદદ કરી શકાય તેવું કોઈ નહોતું. મદદ માંગનારામાં એક પેલી ધોબણ હતી. તેનો ધણી 3 છોકરાઓનો બોજો તેના પર નાખીને તેને છોડીને નાસી ગયો હતો. બીજી એક ઘરડી ડોસી હતી જેને તેના કહેવા પ્રમાણે કોઈનો આધાર નહોતો. અને ત્રીજો પેલો કંતાનના જોડાવાળો ગામડિયો જેણે આખો દિવસ કંઈ ખાધું નહોતું. પણ જરા વધારે ચાપીને તપાસ કરતાં માલુમ પડ્યું કે આમાંથી એકેયને ખાસ મદદ આપવાની જરૂર જણાતી ન હતી. મારી મદદ સુપાત્રને પહોંચે એટલા ખાતર મારે એ લોકોના વધારે પરિચયમાં આવવું જોઈએ એમ મને જણાયું. ધણીએ તજેલી બાઈને મેં કહ્યું કે એના છોકરાને હું કોઈ બાળાશ્રમમાં દાખલ કરાવી દઉં. ત્યારે તે મૂંઝવણમાં પડી ગઈ. થોડો વિચાર કરીને તેને મારો ખૂબ આભાર માન્યો, પણ તેને આવી કશી જરૂર લાગતી નહોતી. તેણે તો રોકડા પૈસા પસંદ કર્યા હોત. તેની મોટી છોકરી તેને ધોવામાં મદદ કરતી અને વચેટ છોકરી નાના છોકરાને રાખતી હતી. પેલી ઘરડી ડોસી અનાથાલયમાં જવા માટે બહુ ખુશ હતી, પણ જરા આડી અવળી તપાસ કરી તો માલુમ પડ્યું કે એવી કંઈ મુશ્કેલીમાં આવી પડેલી નહોતી. તેના ઘરમાં કપડાં લત્તા વગેરેથી ભરેલો ટ્રંક હતો. તે ચાદાની અને ખાંડ વગેરેના ડબ્બા પણ હતા. તે મોજા ગૂંથતી અને કોઈ દાતા કનેથી દર મહિને તેને કંઈક રકમ પણ મળતી હતી. હવે રહ્યો પેલો ગામડિયો. તેને ખાવાના કરતાં પીવાની વધારે જરૂર જણાતી હતી. એટલે કે તેને જે કંઈ આપીએ તે સીધું પીઠામાં જ પહોંચે એમ હતું. આમ આ વિભાગની વસ્તી હું જેવી ધારતો હતો તેવી તો એકે ચાલમાં ન નીકળી કે જેને પૈસાનું દાન દઈને હું સુખી કરી શકું. મને જણાયું કે આ ગરીબ લોકોની ગરીબી શંકાસ્પદ હતી. ઘરડી ડોસી, છોકરાવાળી બાઈ તેમજ ગામડીઓ એ ત્રણેયની મારી નોંધપોથીમાં મેં નોંધ કરી લીધી અને નિશ્ચય કર્યો કે તેમના માટે કંઈક કરવાની તો જરૂર છે જ, પરંતુ જે ખરા દુઃખી માણસો જોવાની આશાથી હું અહીં આવેલો તેવાઓને મદદ કર્યા પછી જ મેં નક્કી કર્યું કે અમુક ધોરણ ચોક્કસ કરી ઠેરવેલા ક્રમમાં જ મદદ આપવી જોઈએ. પ્રથમ જેમને વધારેમાં વધારે જરૂર છે તેમને, અને ત્યાર પછી આવા લોકોને. પછી અમે બીજી ચાલમાં ગયા અને ત્યાંથી ત્રીજીમાં ગયા, પણ બધે એ જ સ્થિતિ અને એ જ પરિસ્થિતિ. જ્યાં ગયા ત્યાં એવા જ લોકો મળ્યા કે તેમને પણ કંઈ મદદ આપતા પહેલાં પૂરેપૂરી તપાસ કરવી આવશ્યક હતી. એવા દુખિયા તો કોઈ જોવામાં ન આવ્યા કે જેમને તરત પૈસા આપી શકું, અને પૈસા મળે કે તરત જ તેઓના દુઃખ મટીને તેઓ સુખી થઈ જાય. મારે શરમની સાથે કહેવું જોઈએ કે આ ચાલીઓમાં મેં ધારેલું તેવું કશું જ મારા જોવામાં ન આવ્યું. તેથી હું નિરાશ થવા લાગ્યો. મેં ધાર્યું હતું કે અહીં કોઈ જુદી જાતના માણસો હશે, પણ બધી ચાલીઓ ફરી વળ્યા પછી મારી ખાતરી થઈ ગઈ કે આ ચાલીઓના રહીશો કોઈ ખાસ જુદી કોટીના માણસો બિલકુલ નહોતા, પણ જેવા માણસો મારી આસપાસ હંમેશા રહે છે તેવા જ આ લોકો પણ હતા.
આ લોકોમાં પણ કેટલાક વધારે ભલા તો કેટલાક ઓછા ભલા, કેટલાક વધારે ભૂંડા તો કેટલાક ઓછા ભૂંડા, કેટલાક વધારે સુખી તો કેટલાક ઓછા સુખી, કેટલાક વધારે દુઃખી તો કેટલાક ઓછા દુઃખી, એમ બધી જાતના લોકો હતા. અહીંના દુઃખી લોકો મારી આસપાસના દુઃખી માણસોના જેવા જ હતા. તેમના દુઃખનું મૂળ બાહ્ય સંજોગોમાં નહોતું, પરંતુ તેમના પોતાના અંતરમાં જ હતું. તે દુઃખનું નિવારણ પૈસાથી થવું અશક્ય હતું. તો અહીં ભાગ 5 પૂર્ણ થાય છે અને કાલે આપણે ભાગ 6 જોઈશું. પેલા લોકો, આ લોકો. ધન્યવાદ.